વેલકમ ટુ શાહની એજ્યુકેશન. લગ્ન પહેલા જે હીરો હોય છે પણ લગ્ન પછી શાકભાજીની થેલી પકડીને કુલી બની જાય છે, એ કોણ? આનો જવાબ છે પતિદેવ. એવું શું છે જે ઉનાળામાં માણસને બહુ ગમે છે, પણ જો એ ઘરમાં બહુ લાંબો સમય રોકાઈ જાય તો લાઈટ બિલ જોઈને પરસેવો છૂટી જાય છે? આનો જવાબ છે એસી. કાળું છે પણ કાગડો નથી, લાંબુ છે પણ સાપ નથી, એને બહુ ભાવે છે પણ એ પૂરી નથી. બોલો એ શું? આનો જવાબ છે માથાના વાળ. એવી કઈ સીડી છે જેના પર ચડતી વખતે માણસ બહુ શણગાર કરે છે, બેન્ડ બાજા વાગે છે પણ ચડ્યા પછી ઉતરવાનો કોઈ રસ્તો નથી હોતો? વિચારો જરા. આનો જવાબ છે લગ્નની વેદી, એટલે કે લગ્ન જીવન. પાંખો છે પણ પક્ષી નથી, ગોળ ગોળ ફરે છે પણ ચકડોળ નથી, ચોર નથી છતાં ઉનાળામાં જેલમાં ભરાઈને ફરે છે. બોલો એ શું છે? વિચારો જરા. આનો જવાબ છે છતનો પંખો. એવું કયું સંગીત છે જે સવારમાં વાગે ત્યારે દરેક માણસને ગુસ્સો આવે છે, છતાં પણ એ રોજ સેટ કરવું પડે છે? વિચારો જરા. આનો જવાબ છે એલાર્મ. એવી કઈ વસ્તુ છે જે છોકરીઓ વર્ષમાં એક જ વાર ખરીદે છે પણ એનો ઉપયોગ આખું વર્ષ કરે છે? વિચારો જરા. આનો જવાબ છે રાખડી. એવી કઈ વસ્તુ છે જેનું વજન 1 ગ્રામ પણ નથી, છતાં મોટા મોટા પહેલવાન પણ એને 5 મિનિટથી વધારે પકડી રાખી શકતા નથી? વિચારો જરા. આનો જવાબ છે શ્વાસ. એવી કઈ વસ્તુ છે જે ખોલવાથી અવાજ થાય છે પણ જો પત્ની સામે ખોલો તો સીધો ઝઘડો થાય છે? આનો જવાબ છે મોઢું. એવું કયું ઘર છે જેમાં ઘૂસ્યા પછી માણસને બહાર નીકળવાનું મન થતું નથી, પણ ભૂલથી લાંબો સમય રોકાઈ જાય તો પગ શૂન્ય થઈ જાય છે? વિચારો જરા. આનો જવાબ છે બાથરૂમ કે ટોયલેટ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.